8.3 માં ક્વેશ્ચન નંબર ચિયો જોઈને લાગે ખતરનાક પણ ટેન્શન નહીં લેવાનું. આવું કરાવ્યું હતું એક મારા ખ્યાલથી. રાઈટ થઈ ગયો છે ને એકવાર? ક્યારે થયેલો? દિવાળીના ફટાકડા ફોડેલા એના પહેલા. કઈ નહીં, ચાલો જોઈ લઈએ. LHS લેફ્ટ હેન્ડ સાઈડ 1 પ્લસ સાઇન એ 1 માઇનસ સાઇન એ. કોઈ રસ્તો નથી જડતો તો આપણે 1 પ્લસ સાઇન એ 1 પ્લસ આ માઇનસ છે તો બંને શું લઈ લેવાનું? પ્લસ 1 પ્લસ સાઇન એ હોલ સ્ક્વેર 1 માઇનસ સાઇન સ્ક્વેર. કેમ એકવાર માઇનસ એકવાર? જેના કોન્सेप्ट क्लियर हो इन्हें फटाक देना स्टेज में समझ पड़ जाएगा स्टेप में. नहीं तो विचार करिए ये क्या हो रहा है बाबा, ये क्या हो रहा है. बराबर ने? हे प्रभु, नीचे शू आवशे? आ केवी रीते आवी? 1 माइनस साइन स्क्वेर. आ बंनेमां स्क्वेर छे ने स्क्वेर रूट छे तो दूर थई गया. आंसर तो आयु. આપણે આગળ શીખેલા કે છેદને અલગ અલગ કરી દો. છેદને શું કરી દો? બરાબર ને? ખબર પડી બધાને? એટલે જ્યારે પણ ક્વેશ્ચન અટકે એટલે વિચારવાનું કે આમાં શું થઈ શકે. ધેટ ઇઝ કોલ સોલ્યુશન. ક્વેશ્ચન 7 sin theta minus 2 sin cube theta upon 2 cos cube theta minus is equal to, चलो LHS sin theta minus 2 sin cube theta upon 2 cos cube theta minus ઉપરના માંથી શું કોમન નીકળશે? 1 minus 2 sin square. नीचे શું કોમન નીકળશે? 2 cos theta minus 1. इन शॉर्ट जो मारो आंसर आज sin theta પણ cos tan theta फाइनल છે. ओके स्क्वायर कर दीजिए. અહીંયા પણ क्या बराबर છે? અહીંયા ક્યુબ છે. ओके डन. बराबर છે. અહીંયા ક્યુબ આવશે. હવે મને એટલી ખબર પડી ગઈ કે sin upon cos એટલે tan એટલે આન્સર તો આ ફાઇનલ છે. એટલે આ બે બી સહિત થવાના એ બી ફાઇનલ છે. પણ સહિત થવા માટે જરૂર છે બે કૌંસ કેવા હોવા જોઈએ? એટલે ક્યાં તો હું સાઇન ને ચેન્જ કરીશ, ક્યાં તો હું આપણે સાઇન ને ચેન્જ કરીએ. કઈ રીતે? જોજો ધ્યાનથી. वन माइनस टू माइनस माइनस प्लस 2 cos square theta अपॉन sin upon cos શું થઈ ગયું? આ પહેલા હું લખું છું 2 cos square theta 1 minus 2 એટલે માઇનસ. આન્સર શું આવશે? આવી ગયો? ચમત્કાર તાવ ચમત્કાર. ઘણાને એવું લાગશે પણ આ ચમત્કાર નથી. આ પૂર્ણપણે સૂત્રો આધારિત પ્રશ્નો છે. તો આપ સૌના મસ્તિષ્કમાં ત્યારે જ જશે જ્યારે તમને સૂત્રોની સંપૂર્ણ જાણકારી હશે. બરાબર ને? હવે વાત કરીશું 8 નંબર. 8 નંબરનો તો ક્વેશ્ચન જ એટલો લાંબો છે કે એમ થાય કે દાખલો આપણે જવા દઈએ. लगभग आ क्वेश्चन लगता लगता टाइम पूरा थी जाए परीक्षा में.
આ LHS છે, મારે આ આન્સર લાવવાનો છે, બરાબર છે. LHS આટલું બધું પાછું લખવાનું એને LHS બનાવી દઈએ. હવે સાઇન પ્લસ કોસ એનું શું કરશે આપણે હોલ સ્ક્વેર કરીએ. સાઇન સ્ક્વેર એ પ્લસ કોસેક સ્ક્વેર એ આમ લખું છું, ખ્યાલ આવે છે બધાને. +2 સાઇન એ પ્લસ કોસ સ્ક્વેર એ પ્લસ સેક સ્ક્વેર એ +2 કોસેક અને કોસ એ અને સેક એ. ઓકે ચાલો બરાબર છે, મને કે લખવાનું. ઓકે હવે આ સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેર ને સાથે લખીએ. હવે આ કોસેક સ્ક્વેર છે એના બદલે હું 1 પ્લસ શું લખીશ કોટ સ્ક્વેર એ લખ્યું. હવે આનો મતલબ શું થાય 2 × 1. શા માટે 2 × 1? સાઇન ઇન્ટુ કોસેક શું થાય છે? આ તો ગયા સેક સ્ક્વેર એટલે શું લખીશ 1 પ્લસ જોઈ લો આ સ્ટેપમાં કોઈને કે લોચો છે? ક્લિયર થયું? હવે આનો આન્સર શું આવશે 1. આ તો 1 પ્લસ કોટ સ્ક્વેર એ 2 1 એટલે 2 × 2 પ્લસ 1 પ્લસ 2 ને 1 3 ને 2 5 ને 1 6 ને 1 7 આવી ગયો આન્સર, જે આપણું RHS. હવે આની છત્રછાયામાં બાકીના દાખલા અહીંયા આવી જશે. ક્લિયર થયું? દાખલો દેખાવે ભયંકર છે હે ને? એટલે પેલા જેવું થયું કે તમારી સામે ખલી આવીને ઉભા થાય તો મારામારી નહીં કરવાનું, એને ભગાવવાનું. એનાથી ભગાય તો નહીં જ. એટલે આવા દાખલાથી ગભરાવાનું આઈડિયા સારો છે, આપણે એ લેવલ સુધી પહોંચવાનું જ નહીં ને. બધા ભાગવા તૈયાર થઈ કે મારામારી, પણ એમ નહીં કે ના સર સોરી કહી દેવાનું. આન્સર શું છે 1/10a પ્લસ. બરાબર ચાલી રહ્યું છે ને? આપણે કોઈ વચ્ચે ક્વેશ્ચન છૂટી નથી ગયો ને? LHS મને એટલે ઘણા જોઈ કે આ એક બાજુ આપણે યાદ કઈ રીતે કરવું, ટેન્શન ના લો. ફોર્મ્યુલા આવડે તો બધું જ આવડે. 1/, કારણ કે ઇક્વેશન સોલ્વ કરાવે એમાં કે બીજો નવો નિયમ લઈ આવે છે, એટલે ઘણાને એમ થાય કે યાર સરની વાત સાચી પણ યાદ રાખીએ કેવી રીતે. શું કર્યું ખબર પડી? તમે અહીંયા લસા લીધો, રાઈટ. 1 - સાઇન સ્ક્વેર એટલે શું થાય? નીચે શું છે અને આમાં અપોન કોસ કોસ સાઇન સાઇન, તો શું રહ્યું કોસ એ ઇન્ટુ. સર પણ આન્સર તો ये है. પછી આપણે યાદ છે ને, ધારો કે આ નહીં આવે તો આપણે પેલું લઈને સાબિત કરીએ. RHS શું છે 1/10 એટલે શું થશે સાઇન એ અપોન કોસ એ અપોન. સમજ પડે છે? LCM છેદમાં કોસ એ, અહીંયા ઉપર તો 1 રહેશે, અહીંયા સાઇન એ, અહીંયા સાઇન સ્ક્વેર એ પ્લસ, અને તમને ખબર છે આ ઉપર ચાલ્યા જાય ને ઉપર, તો કોસ એ સાઇન એ અપોન સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર. એનું શું થશે આન્સર? તો આન્સર શું આવ્યો કોસ એ
જે શું છે આપણું આર વેટ કરતો હતો ક્યાં. ચાલો ક્વેશ્ચન 10. ક્વેશ્ચન 10 માં 3 વસ્તુ લાવવાની છે. 1 + tan સ્ક્વેર તો પહેલા લઈએ. પહેલા નંબર પર શું છે એમાં 1 + tan સ્ક્વેર a upon 1 પ્લસ તો 1 + tan સ્ક્વેર એટલે શું થાય sec સ્ક્વેર a થાય અને આનું શું થાય cosec સ્ક્વેર a થાય. વ્યસ્ત કરો cosec ઉપર જશે તો નીચે આવી જશે cos સ્ક્વેર એટલે શું થઈ ગયો આન્સર tan સ્ક્વેર a. આ કોનો આન્સર આવ્યો પહેલાનો. બીજું અંદર શું આપ્યું છે 1 - tan a 1 - cot a. હવે આમાં તો સ્ક્વેર હતું અહીંયા તો માઇનસ છે તો શું કરી જો 1 - tan a રહેવા દો. cot નું શું થશે 1 upon કર્યું 1 - tan a આને ગુણીએ tan a - 1 upon હોલ સ્ક્વેર. હવે શું થશે આ છેદનો છેદ ઉપર જશે આની સાથે તો ઉપર શું આવશે tan a 1 - tan a છેદમાં tan a - 1 આખા કૌંસનો વર્ગ. આ કૌંસ ઉડી ગયા. ઘણા કે સર 1 - tan a છે બરાબર છે. એક કામ કરે જો આપણે એને છૂટું પાડીએ પછી અલગ કરીએ. હવે હું શું કરું છું tan સ્ક્વેર a ને અલગ કરું છું 1 - tan a નો સ્ક્વેર કરું છું અને tan a - 1 નો સ્ક્વેર કરું છું. હું ડાયરેક્ટ આને કટ કરું છું. ઘણા સર આ કેવી રીતે કટ થાય 1 - tan અને tan a - 1 તો અલગ છે અને પ્લસ હોય તો બરાબર છે. એ તો માઇનસ છે પણ તમને નિયમ ખબર હોવો જોઈએ કે a - b હોલ સ્ક્વેર અને b - b હોલ સ્ક્વેર બંને સેમ જ આવે. કેવી રીતે a સ્ક્વેર - 2ab પ્લસ શું આવે આમાં b સ્ક્વેર - 2ab પ્લસ સેમ જ છે એટલે એને તમે કટ કરી શકો છો. ક્યુબ હોય તો નહીં થાય સ્ક્વેર હોય તો થાય. સ્ક્વેર એક ઘાત હોય તો પણ નહીં થાય 2 4 સમજી ગયા 4 હોય તો થાય. જોઈ લેજો આન્સર શું આવ્યો આ બંને સરખા અને ત્રીજો આન્સર શું આપ્યો છે tan સ્ક્વેર એ જ આપ્યો છે. તો શું કહી શકાય પરિણામ 1 2 અને 3 પરથી આ નીચેની લાઈન પાછી લખી દેવાની. ક્લિયર થયું બધાને. હવે તમારે આમાં બીજું શું કરવાનું છે ધ્યાન આપો. 8.3 ના ઉદાહરણ નંબર 10 તમારે જાતે કરવાનો છે. 11 12મો આપણે કરાવી દીધો છે.